જમવાનું કેવું છે? એકદમ મસ્ત છે. 3-4 વાર અહીંયા આવી ગયો છું. એક વાર તો અહીંયા ટેસ્ટ કરવા તમારે આવું જ જોઈએ. એકદમ ઓથેન્ટિક છે. અઠવાડિયામાં એકાદ વખત મુલાકાત લેવી જોઈએ. અહીંનું લોકેશન એટલું સરસ છે ને, ઓપન ખેતરમાં ખાવાની ખૂબ જ મજા આવી. કેવું છે નગજીભાઈ, કેટલા વખત આવ્યા તમે અહીંયા? હું લગભગ 10 વખત આવેલો. 10 વખત આવ્યા છો. કેવું છે જમવાનું અહીંયા? બિલકુલ સારું. આજુબાજુમાં ખુલ્લા ખેતરો હોય અને તુવેર ટોઠા અને હલ્દી ની મોજ હોય સાહેબ, તો પછી શું બાકી રહે? તો મિત્રો આજે ફરીથી આવી ગયા છીએ એ જ માં ખોડિયાર ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટમાં, જે આ વખતે સામેત્રાથી મોકળે જવાના રસ્તા ઉપર બૂમ પડાવી રહી છે. ઠંડીનું સહેજ જોર વધ્યું નથી કે પબ્લિકના ધામે ધામા તૂટી પડ્યા છે. અહીંયા એક વખત જે જમીને જાય છે તે સાથે બીજા 10 ને બોલાવીને લઈને આવે છે. કાકા માં ખોડિયારના ભગત છે અને ફક્ત ખવડાવી દેવાની ભાવનાથી જ પોતાના ખેતરની અંદર આ ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટ ચાલુ કરેલી છે. દેશી ખાવાના શોખીનોને જણાવી દઉં કે હલ્દી ડુંગળીઓ તમે આખા મહેસાણામાં નહીં ખાધું હોય તેવું તમને અહીંયા મળી રહેવાનું છે. અને એ પણ સાહેબ પ્યોર સિંગ તેલમાંથી બનાવેલું. દેશી સ્ટાઇલમાં ચૂલા ઉપર બનાવેલા બાજરીના ગરમા ગરમ રોટલા ઉપર કણચો ભરીને સાગરનું ઘી લગાવેલું હોય છે અને સાથે જ કાજુ બદામથી ભરપૂર ચૂરમાના લાડુ હોય છે. સાહેબ તમારે પણ આ જગ્યાએ જમવા જવું હોય તો એડવાન્સમાં બુકિંગ કરાવીને જણાવવું ફરજિયાત છે, નહીં તો પછી આ રીતે વેઇટિંગમાં ઉભું રહેવું પડશે. સાહેબ મેનુની વાત કરીએ તો ચૂરમાના લાડુ, હલ્દી, તુવેર ટોઠા, ડુંગળીઓ, બાજરીના ગરમા ગરમ રોટલા અને એની સાથે બ્રેડ, સેવ, સલાડ અને છાશ તો ખરી જ, અને એ પણ માત્ર 230 રૂપિયામાં. વાત કરીએ હોટલના એક્ઝેક્ટ લોકેશનની તો સામેત્રાથી મોકણજ ગામ તરફ જઈએ ત્યારે મોકણજ ગામ પહેલા માં ખોડિયાર ફાર્મ હાઉસ રેસ્ટોરન્ટ આવેલી છે. એડવાન્સમાં બુકિંગ કરાવવું હોય તો મિત્રો આપેલા નંબર પર સંપર્ક કરજો. જમવાની ક્વોલિટી એક નંબર છે. હલ્દી તો તમે ખાઓ ને બાપુ, આખા મહેસાણામાં ક્યાંય નહીં મળતી એવી હલ્દી છે. અને આ ડુંગળીયાની તો આખી મજા જ અલગ છે, જોરદાર.